સરસ દાખલો આપ્યો છે કે અતુલે રૂપિયા 30,000 જે છે બેંકમાં જમા કરાયા, જેમાં અમુક નોટ 200ની હતી, અમુક નોટ જે છે 500ની હતી. ટોટલ 96 નોટ એને જમા કરાવી હોય તો 200 ને 500ની જે છે કેટલી નોટ હશે? તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ 30,000 રૂપિયા બેંકમાં જમા કરાયા છે. તો માનો કે જે છે આપણે એક રકમ જે છે 200 રૂપિયાની એક્સ નોટ હોય અને 500 રૂપિયાની જે છે વાય નોટ હોય, તો શું થશે કે ટોટલ જે છે એક્સ અને વાય બંને જે છે ટોટલ 96 નોટ છે. બીજી તરફ જે છે શું કીધું છે કે 200 રૂપિયાની એક્સ નોટ અને 500 રૂપિયાની વાય નોટ જે છે જમા કરાવતાની કિંમત જે છે 30,000 થાય છે. તો આ બે ઇક્વેશન આપણને મળી ગયા. આ પહેલું ઇક્વેશન, આ બીજું ઇક્વેશન. આ બે ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ. તો જુઓ અહીંયા જે છે શું થશે કે પહેલા તો આને જે છે સિમ્પ્લિફાઈ કરીએ. 2 0 2 0 2 0 અહીંયાથી જે છે કાઢી નાખીએ તો આપણો જવાબ આવશે 2x + 5y = 300. સિમ્પલ કરીએ ને. તો પહેલા ઇક્વેશનને જે છે હું શું કરું, 5 વડે ગુણી નાખું છું. તો 5x + 5y = 96 × 5 કરીએ તો 5 ચોક 20 નીકળી જશે 500 માંથી. તો જે છે અહીંયા 4 5 20 નીકળી જશે તો આ 480 થઈ જશે. અને અહીંયા જે છે 2x + 5y = જે છે 300 મળશે. હવે જે છે આપણે માઇનસ કરી શકીએ. તો 5 માંથી 2 જશે તો 3x થઈ જશે. આ 2 ઉડી જશે. 480 માંથી 300 એટલે કે 180. તો x ની કિંમત મને કેટલી મળે છે? તો અહીંયા 6 તરી 18, x ની કિંમત 60 મળે છે. એટલે કે 200 રૂપિયાની નોટો 60 હશે. વિકલ્પમાં કયું છે? 60 છે. તો આ જ આપણો જવાબ છે. આગળ આપણે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. વિકલ્પ જે છે 60 જે છે 60 રૂપિયાની જે છે બરાબર 200 રૂપિયાની 60 નોટ હશે એટલે એનો જે છે ભાવ કેટલો થઈ જશે? 12,000 થઈ જશે. 36 નોટો 500ની હશે એટલે કે 36 × 5 કહીએ તો 18,000 થશે. તો 12 ને 18 30,000. તો આ જવાબ આપણો સાચો છે.